જય સ્વયંભૂ કહે છે કે જો વાયુ એક ક્ષણ ડાબી બાજુ અને એક ક્ષણ જમણી બાજુ ચાલે તો એની એ નાડી સૂક્ષ્મણા છે એમ સમજવું. આ સૂક્ષ્મણા નાડીમાં આરંભેલા દરેક કાર્ય નષ્ટ થાય છે અને આ નાડીમાં ટકી રહેલ અગ્નિ કાળ રૂપે બળે છે. એ અગ્નિને વિષ સમાન અને બધા કાર્યોનો નાશકારક સમજવો. પોતાના સ્વાભાવિક ક્રમથી વિરુદ્ધ થઈને જે પુરુષ બંને નાડીઓ ચાલે તે પુરુષનું અશુભ થશે એમ સમજવું, એમાં શંકા નથી. ક્ષણભર વામ અને ક્ષણભર દક્ષિણ ડાબી જમણી બાજુ વાયુ ચાલે તો હે પાર્વતી એનું ફળ વિપરીત છે. બંને નાડીઓનું એકી સાથે સંસાર ઝેર ભરેલો છે એમ પંડિતો કહે છે. એટલે આ સૂક્ષ્મણા નાડી ચાલતી હોય ત્યારે કોઈ પણ શુભ કાર્યો કરવા નહીં. જો કરે તો તે બધાય નિષ્ફળ અને જીવ મરણ, પ્રશ્ન લાભ અલાભ, જય પરાજય આદિ સમયે વિષમ અને વિપરીત સ્વર ચાલતો હોય તો મનુષ્ય જગદીશ્વરનું સ્મરણ કરવું, કારણ કે સારું અને બુરું ફળ આપનાર તો તે પરમાત્મા છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. હર હર મહાદેવ. હર